નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા એસટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવાના શપથ લેવડાવ્યા। ફતેપુરા બસ સ્ટેશન ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના મુસાફરોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા। ફતેપુરા નગરમાં આવેલ એસટી બસ સ્ટેશન ખાતે બસમાં મુસાફરી કરતા મુસાફરોને બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। બસ સ્ટેશનના ફતેપુરા એસટી બસ સ્ટેશનના કંટ્રોલર ગુલાબભાઈ પારગી દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરી કરતા લોકોને એકઠા કરાવીને ફતેપુરાના પત્રકાર વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા। મહાત્મા ગાંધીએ એવા ભારતનું સપનું જોયું હતું જે માત્ર આઝાદ જ નહીં પણ સ્વચ્છ અને વિકસિત ભારત હોઈ શકે। આપણા દરેક નાગરિકની ફરજ છે કે આપણું ગામ શહેર ફળિયું સ્વચ્છ અને સુંદર રાખી ભારત માતાની સેવા કરીએ, આપણી નૈતિક ફરજ છે। મારા પરિવાર સાથે મારા વિસ્તારમાં, મારા ગામમાં તેમજ મારા કાર્યસ્થળેથી હું સ્વચ્છતાથી શરૂઆત કરીશ। વર્ષોમાં 100 કલાક એટલે કે અઠવાડિયામાં 2 કલાક સ્વચ્છતા માટે ફાળવી તેમજ અન્ય 100 લોકોને પણ હું સ્વચ્છતા માટે પ્રેરિત કરીશ એવા શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે ફતેપુરા ગામના સામાજિક કાર્યકર ચંપકભાઈ પંચાલ, આઝાદ મંસૂરી તેમજ એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।